માધવપુરના ટોકીઝ વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં ગત રાત્રિના આગ લાગવાથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। માધવપુરમાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી આગને કાબૂ કરવા લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। માધવપુરમાં ફરી એકવાર ભારે આગ લાગી હોય એવો કિસ્સો સામે આવ્યો ત્યારે સ્થાનિક લોકોએ રિક્ષા મારફત પાણીના ટેન્કથી આગ બુઝાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। 4 થી 5 કલાકે આગ કાબૂમાં આવી હતી। માધવપુર એક તાલુકો લેવલનું ગામ હોવા છતાં પણ ફાયર બ્રિગેડની સુવિધા ન હોય ત્યારે અવારનવાર લોકોને આવા કિસ્સાઓથી ભારે નુકસાની સહન કરવાનો વારો આવે છે। માધવપુર સહિતના ગેડ પંથકના 25 થી 30 ગામોને લગતું એક માધવપુર તાલુકા લેવલનું 20 થી 25 હજારની વસ્તી ધરાવતું ગામ હોવા છતાં પણ માધવપુરમાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાથી લોકોની માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે ફાયર બ્રિગેડની સુવિધા આપવામાં આવે, જેથી આવા આગ લાગવાના બનાવને વહેલામાં વહેલી તકે કાબૂમાં લઈ શકાય તો લોકોને મુશ્કેલી વેઠવી ન પડે।